કાવ્ય 5 પિતાની સેવા. કવિ છે દલપતરામ. જન્મ 21/1/1820, અવસાન 25/3/1898. કવિ, નાટ્યકાર, નિબંધકાર દલપતરામ ડાયાભાઈ કવિનો જન્મ એમના વતન વઢવાણમાં થયો હતો. વ્યવસાય અર્થે તેઓ અમદાવાદ રહેતા. અર્વાચીન ગુજરાતી કવિતાના સુધારક યુગના તેઓ પ્રથમ અને મહત્ત્વના સર્જક છે. સુધારાની દૃષ્ટિએ પણ તેમણે ગુજરાતની મોટી સેવા કરી છે. તેમની પાસેથી દલપત કાવ્ય, ફાર્બર્સ વીર, વૈનચરિત્ર, હુન્નરખાનની ચડાઈ, માંગલિક ગીતાવલી જેવા કાવ્યના પુસ્તકો મળ્યા છે. તેમની સમગ્ર કવિતા દલપત ગ્રંથાવલીના 3 ભાગમાં પ્રકાશિત થઈ છે. ગુજરાતના સંસ્કાર ઘડતરમાં એમની કવિતાનો નોંધપાત્ર ફાળો છે. સાદી, સરળ, વર્ણાનુપ્રાસ અને યમક વગેરેથી મધુર ચાતુરીયુક્ત શૈલીમાં લખાયેલી એમની કવિતાએ મનોરંજન સાથે નીતિબોધ પણ આપ્યો છે. ગુજરાતના હાસ્ય કવિઓમાં તેમનું સ્થાન મહત્ત્વનું છે. બુદ્ધિના ચમકારા, મનુષ્ય સ્વભાવની પરખ અને વાસ્તવિકતાની સમજ એમની કવિતામાં વિશેષ રૂપે આપણને જોવા મળે છે. તેમણે લક્ષ્મી અને મિથ્યાઅભિમાન નામના 2 નાટકો આપ્યા છે. તો તેમને ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ જેવા નિબંધો પણ આપ્યા છે. તેમના છંદશાસ્ત્રના દલપત પિંગળ પુસ્તકે અનેક કવિઓને પ્રેરણા અને માર્ગદર્શન પૂરા પાડ્યા છે. તેમણે સંપાદન, અનુવાદનું કેટલુંક મહત્ત્વનું કાર્ય પણ કર્યું છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, હાલની ગુજરાત વિદ્યાસભાના તેઓ મંત્રી હતા. બુદ્ધિ પ્રકાશ સામાયિકના તેઓ સ્થાપના કાળથી જ તંત્રી હતા. અહીંયા આપણે આ કાવ્યની હવે સમજૂતી શીખીએ કે અહીંયા આપણને જે શીર્ષક જોતાં જ ખબર પડે છે બાળકો કે પિતાની સેવા, એટલે આ કાવ્યની અંદર આપણને આપણા પિતા વિશેનું અહીંયા કવિએ સરસ મજાના કાવ્યની સમજૂતી આપી છે. માતા વિશે તો ઘણા બધા લોકો લખે છે, પણ કવિએ અહીંયા દલપતરામે આપણને પિતા વિશે ખૂબ સરસ કાવ્ય અને તેની સમજૂતી અહીંયા સરસ રીતે સમજાવી છે કે બાળકના જન્મ, ઉછેર અને સંસ્કાર માટે માતાનો ફાળો અનન્ય છે, પણ એમાં પિતાનું સ્થાન પણ કંઈ ઓછું નથી. તો આ કાવ્યમાં બાળકે પિતાજીને કરેલા લાડ, તોફાન અને મસ્તીનું મધમીઠું ગાન થયું છે. બાળકો, આપણે બધા જાણીએ છીએ કે આપણા ઉછેરની અંદર આપણા માતાનો ફાળો અનન્ય છે, પણ એમાં પિતાનું સ્થાન કંઈ ઓછું નથી. હું તો એમ કહીશ કે મા ઘરનું ગૌરવ છે, પણ પિતા જે છે એ ઘરનું અસ્તિત્વ છે. પિતાની હાજરી એ આપણા માટે કેવી હોય છે? સૂરજ જેવી. સૂરજ ગરમ થઈ જાય છે, પણ એ ના હોય ને તો અંધારું છવાઈ જાય છે. એટલે બાળકો, પિતા એ આપણી છત્રછાયા છે. એક એવું વૃક્ષ છે કે જે આપણને શીતળ છાયા આપે છે. એટલે બાળકો, ક્યારેય આપણા જીવનમાં માતાનું જેટલું સ્થાન છે એટલું જ સ્થાન, ગૌરવપૂર્વકનું સ્થાન આપણા પિતાનું પણ છે. તેવું સરસ મજાનું કાવ્ય દલપતરામે આપણને સમજાવ્યું છે કે આપણા જીવનમાં પિતાનું સ્થાન પણ કેટલું છે. તો અહીં આ કાવ્યમાં બાળકે પિતાજીને કરેલા, પિતાજીએ તેને જે લાડ કર્યા છે, જે તોફાન કર્યા છે, પિતાજી સાથે જે મસ્તી કરી છે, એનું સરસ મજાનું મધમીઠું ગાન અહીંયા કરેલું છે. છેક જન્મથી પાળી પોષીને પોતાને મોટો કરનાર પિતાજીનું ઋણ અહીં આભાર દ્વારા વ્યક્ત થયું છે. આપણો જન્મ થાય છે ત્યારથી જ આપણને પાળી પોષીને મોટો કરનાર પિતાજી છે, બરાબર. આપણી માતા ઘરમાં આપણા માટે રાંધીને ખોરાક બનાવે છે, પણ એ રાંધવા માટેની જે વસ્તુઓ જે છે, ખોરાક માટેની જે વસ્તુઓ છે, તેની વ્યવસ્થા કોણ કરે છે? આપણા પિતાજી કરે છે. આપણા પાલન પોષણ, બરાબર છે, આપણા ઘરની અંદર આપણને તૈયાર કરવાનું કામ, મોટા કરવાનું કામ, સાચવવાનું કામ, દરેક કામ માતા દ્વારા થતું હોય છે, પણ જરૂરિયાતની બધી જ જે વસ્તુઓ લાવી આપવાનું કામ જે છે એ આપણા પિતાજી દ્વારા થતું હોય છે. એટલે જન્મથી જ પાળી પોષીને આપણને મોટા કરનાર પિતાજીનું ઋણ અહીંયા કવિએ આભાર દ્વારા વ્યક્ત કર્યું છે. બાળપણમાં પિતાની છાતીએ ચડી એમની મૂછો ખેંચી પોતાની દરેક વાત માની હામાં હા કહી ભણાવી ગણાવી
સારા ખરાબનો વિવેક શીખવ્યો, પોતાને માટે અનેક કષ્ટ સહન કરી છત્રછાયા બન્યા, માંગેલી વસ્તુઓ પૂરી પાડી, ભૂલ થઈ ત્યાં ક્ષમા આપી અને સમાજ વચ્ચે માનવંતું સ્થાન અપાવ્યું એવા પિતાજી પ્રત્યે ઋણ ચૂકવવા તેમની આજીવન સેવા કરવાની ઈચ્છા સેવતા કવિએ તેમની પિતૃભક્તિનું ઉત્તમ દ્રષ્ટાંત અહીંયા પૂરું પાડ્યું છે. એટલે આપણે નાના હોય ત્યારથી જ મોટા આપણને કરે છે, બરાબર. આપણે બાળપણમાં પિતાની છાતીએ ચડીને તેમની મૂછો ખેંચીએ છીએ, છતાં પણ આપણને વાલ કરતા હોય છે. આપણી દરેક વાતમાં ને આપણી દરેક વાતમાં હામાં હા કરે છે, આપણને સારું ભણાવે છે, ગણાવે છે, સારા સંસ્કાર આપે છે, સારા ખરાબનો આપણને વિવેક શીખવે છે, બરાબર છે. પોતે ઘણા કષ્ટો સહન કરે છે, દરેક વસ્તુ વગર ચલાવી લે છે, પણ પોતાના બાળકને એ વસ્તુઓ પૂરી પાડે છે. પછી પોતે આખા પરિવારની છત્રછાયા બને છે. માંગેલી વસ્તુઓ ઘરના દરેક પરિવારના સભ્ય દ્વારા માંગેલી વસ્તુઓ પૂરી પાડે છે, અને ખાસ કરીને પોતાના બાળકને જ્યારે બાળકથી ભૂલ થાય છે, ગમે તેટલી મોટી ભૂલ હોય, જો હૃદય ખોલીને આપણે એમને સાચા દિલથી વાત કરીએ ને તો એ મોટામાં મોટી ભૂલને માફ કરનાર કોઈ એક વ્યક્તિ હોય તો છે તે આપણા પિતાજી. તો ભૂલ થઈ હોય ત્યાં ક્ષમા આપે છે અને આપણને ભણાવી ગણાવીને સમાજ વચ્ચે માનવંતું સ્થાન અપાવે એવા પિતાજી પ્રત્યે અહીંયા ઋણ ચૂકવવા માટે અને એમનું ઋણ ચૂકવીને આજીવન તેમની સેવા કરવાની ઈચ્છા સેવતા કવિએ તેમની અહીંયા પિતૃભક્તિનું સરસ મજાનું દ્રષ્ટાંત આ કાવ્ય લખીને આપણને પૂરું પાડ્યું છે. બાળકો, હવે આપણે કાવ્ય શીખીએ. ભુજંગી છંદનો પ્રકાર છે. અહીંયા આ કાવ્ય જે છે એ છંદમાં જ લખાયેલું છે. એની ઘણી બધી લાઈન પંક્તિઓ જે છે એ છંદના પ્રકારોમાં જ લખાયેલી છે. છડો હું હતો છોકરો છેક છોટો, પિતા પાળી પોષી મને કીધ મોટો. તો કવિ અહીંયા કહે છે છડો એટલે એકલો, હું હતો છોકરો છેક છોટો. હું એમ કે એકલો નાનો હતો ત્યારે જ પિતાજીએ મને પાળી પોષીને મોટો કર્યો, બરાબર છે. સાવ નાનો હતો ત્યારે હું એકલો હતો, ત્યારે મને પિતાજીએ મારું ભરણ પોષણ કરીને પાળી પોષીને મને મોટો કર્યો. રૂડી રીતથી રાખતા રાજી રાજી, ભલા કેમ આભાર બોલું પિતાજી. રૂડી રીતથી ખૂબ સરસ રીતે મને રાજી રાજી રાખતા, ખુશ રાખીને મને મોટો કર્યો એવા પિતાજી તમારો આભાર હું કેવી રીતે ભૂલું. ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી, કદી અંતરે રીસ આપે ન આણી. કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. અહીંયા શું કહે છે? ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી, તમારી છાતીએ ચડીને મેં તમારી મૂછો ખેંચી છે, છતાંય તમે મનમાં અંતરે એટલે મનમાં ક્યારેય રીસ રાખી નથી, ક્યારે તમે મારા પ્રત્યે ગુસ્સો કર્યો નથી. જે પણ મેં તમને કહ્યું, જે પણ મેં તમને કહ્યું મારા મુખમાંથી તે કર્યું હાજી હાજી, તે તમે તેમાં દરેક મારી વાતમાં હામાં હા મિલાવી છે, તેવા પિતાજી તમારો આભાર કેવી રીતે ભૂલું. અહીંયા બાળકો તમે જુઓ રાઇમિંગ વર્ડ્સ છે. છોટો, મોટો, રાજી પિતાજી, તાણી, આણી, હાજી પિતાજી, રાઇમિંગ વર્ડ્સ છે. મને સારી શિક્ષા શીખાવી સુધાર્યો, વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો. મને સારી શિક્ષા આપી, મને સારી શિખામણો આપી, મને તમે સુધાર્યો છે. વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો, મને સારા ખોટાનું જ્ઞાન આપી મારા વિવેક અને વિનયમાં તમે વધારો કર્યો છે. ભલી વાતના ભેદ સીધા દીદાજી, ભલા કેમ આભાર બોલું પિતાજી. સારી વાતના ભેદ એટલે મર્મ, સારું ખોટું, સારું શું અને ખોટું શું તે વચ્ચેના ભેદ તમે મને સાદી રીતે શીખવ્યા છે, એવા પિતાજી તમારો આભાર હું કેવી રીતે ભૂલું. કદી કોટી કોટી સહી કષ્ટ કાયા, મને છાતીમાં લઈ કરી છત્રછાયા. શું કહે છે? કદી કોટી કોટી સહી કષ્ટ કાયા, ઘણી વાર તમે કરોડો, કોટી કોટી એટલે કરોડો,
સહન કર્યા છે. કષ્ટ, કાયા એટલે શરીર, તમારા શરીરથી તમે કરોડો કષ્ટ ઘણીવાર સહન કર્યા છે. છતાંય મને છાતીમાં લઈ કરી છત્રછાયા, છતાંય મને છાતીએ ચાંપીને, છાતીએ વળગાડીને તમે મારી છત્રછાયા બન્યા છો, તમે મને આશ્રય આપ્યો છે. અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી, ભલા કેમ આભાર ભૂલું પિતાજી. બરોબર, અતિ પ્રાણથી, આ રૂઢિપ્રયોગ છે બાળકો, જીવથી પણ વધારે રૂઢિપ્રયોગ છે. અતિ પ્રાણથી એટલે જીવથી પણ વધારે, જીવથી પણ, પોતાના પ્રાણથી પણ વધારે પ્યાર તમે મને કર્યો છે. પ્યાર એટલે કે પ્રેમ, સ્નેહ, બરોબર છે. પોતાના જીવથી પણ વધારે સ્નેહ તમે મને કર્યો છે. તેવા પિતાજી તમારો આભાર હું કેવી રીતે ભૂલું.